તો પહેલાં મિત્રો જવાનું છે આપણે ગૂગલમાં, ગૂગલ એપમાં જવાનું છે અને પછી સર્ચ મારવાનું છે ત્યાં રીમી એડ કરવાનું છે. જોઈ લ્યો મિત્રો, રીમી બ્રેકિંગ, પછી એમાં જવાનું છે. પછી અહીંયા લખેલું છે ફોટો અપલોડ, એટલે કે અપલોડ આઈએમિંગ, એટલે કે ફોટો અપલોડ કરવાનો છે મિત્રો. તો આપણે કોઈ પણ ગેલેરીમાંથી ફોટો લઈ લેવાનો. ધારો કે મિત્રો હું આ ફોટો લઈ લઉં, બરાબર. આ ફોટાને ઉપર ક્લિક કરવાનું, પછી થોડીક વાર વેઇટ કરવાનું છે મિત્રો. થોડીક વાર વેઇટ કરશો એટલે ઓટોમેટિક ફોટો સાફ થઈ અને આવી જશે. જુઓ મિત્રો, પાછળનું બેકગ્રાઉન્ડ નીકળી ગયું. અને પછી જો તમારે એસડીમાં કન્વર્ટ કરવું હોય તો હેઠે નીચે લખેલું છે ડાઉનલોડ એસડી. તો તેમાં તમારે ઈમેલને ઘણું એડ કરવું પડશે. એટલે આપણે કાંઈ નહીં, બાજુમાં ડાઉનલોડ આપેલું છે તેમાં ડાઉનલોડ કરી લેવાનો છે. જો ઉપર મિત્રો ડાઉનલોડ થઈ ગયું. પછી મિત્રો આપણે બહાર નીકળી જવાનું છે. મોબાઈલની સ્ક્રીન પર બહાર નીકળી અને તમારે ખોલવાનું છે પિક્ચર લેબ. જો મિત્રો, આ પિક્ચર લેબ ખોલી આપણે પહેલાં એડ કરેલું હતું. જુઓ મિત્રો, જો મિત્રો તમે આ પહેલાં હું ડિલીટ મારી દઉં. હાલો, રેડી. આ પટ્ટી છે એને પણ ડિલીટ મારી દઉં. રેડી. હવે મિત્રો તમારે જવાનું છે અહીંયા ઉપર, જો પ્લસનું ઓપ્શન છે ત્યાં, અને ત્યાંથી ગેલેરીમાંથી ફોટો લઈ આવવાનો છે. જો મિત્રો, આપણે જે આ સાફ કર્યો એ ફોટો, રેડી. આવી ગયો આપણો સાફ કરેલો ફોટો. તો એને ઝૂમ મોટો હોય તો થોડો નાનો કરી લેવાનો. અને પછી એને જોવો લખેલું છે સ્પેસ ઉપર ક્લિક કરી અને આપણે એક નાની એવી એક પટ્ટી બનાવી લેવાની છે. આના ઉપર તમારે કંઈ પણ લખવું હોય તો લખી શકાય. રેડી. અને પછી આ એ વાળું ઓપ્શન છે ત્યાં જવાનું. પછી અહીંયા ટેક્સ્ટ લખેલું છે, એડિટ છે બોલપેનનું ઓપ્શન. ત્યાંથી તમારે જો કાંઈ લખવું હોય તો લખી શકો. આ રીતે. અને જે આપણે આ લખ્યું છે એને અહીંયા લગાવી દઈએ. તેમાં આપણે પહેલાં કલર ચેન્જ કરવો પડશે, કારણ કે આપણને કશું બતાતું નથી. અહીંયાથી કલર ચેન્જ કરી લઈએ. આપણે વ્હાઇટ છે તો બ્લેક રાખી દઈએ, બરાબર. અને પછી એની સાઇઝ છે, સાઇઝ આપણે વધારી દેવાની છે, જે રીતે આપણે વધારવી હોય. જો આ રીતનું આપણે થંબનેલ બનાવવાનું છે. થંબનેલ એડ કરશો પછી જ તમારો વિડીયો વાયરલ થશે.